હાલમાં માધવપુર ઘેડ ખાતે ભાતીગળ લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે ખાસ બેઠક યોજાઈ હતી. પોરબંદરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા માધવપુર ઘેડના મેળાને સુચારુ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર કચેરી પોરબંદર ખાતે જિલ્લા કલેક્ટર SD દાનાણીના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ કોઈ પણ અગવડ વિના મેળાનો આનંદ માણી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવા અને મેળો લોકભાગ્ય બને તે માટે દિશામાં કાર્ય કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સુરક્ષા અને વ્યવસ્થાપનના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા BU જાડેજાએ વિગતવાર એક્શન પ્લાન રજૂ કર્યો હતો. આ ઉપરાંત પાયાની સુવિધાઓ જેવી કે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો અને લાઇટિંગ, નાણાં વ્યવસ્થાપન, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ માટે સંબંધિત વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. મેળા દરમિયાન સ્વચ્છતા જળવાય અને આરોગ્યની ટીમ ખડે પગે રહે તે માટે માળખું પણ આ બેઠકમાં તૈયાર રાખવા સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક BU જાડેજા, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ અને નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.